કેશોદના 4 વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધામાં ફર્સ્ટ આવી કેશોદ તેમજ સ્કૂલ પરિવારનું નામ રોશન કર્યું. ઇકો ક્લબ દ્વારા આયોજિત વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા કેશોદના પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત ડીડી લાડાણી વિદ્યાલયના એક વિદ્યાર્થી યશ કિરીટભાઈ બડોદરિયાએ ભાગ લીધો છે. તેઓ દ્વારા પણ શ્રીફળના વેસ્ટમાંથી અલગ અલગ વસ્તુઓ જેવી કે ચારકોલ્સ, મેડલ્સ, ઘણા પ્રકારના કિચન, સ્પૂન, કપ, વાસણ સાફ કરવાના રૂછા જેવી ઘણી બધી વસ્તુઓ બનાવી છે. હાલ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે ઘોષિત કરવામાં આવી વિદ્યાર્થીનું પણ સન્માન કરવામાં આવ્યું. સાથે સ્કૂલનું પણ સન્માન કરવામાં આવ્યું છે. તેઓને મીડિયા દ્વારા પૂછતા તેઓએ એવું જણાવ્યું છે, આગામી સમયમાં ગુજરાત સરકારની સ્કીમ દ્વારા મારી કામગીરીને બહાર લાવવાનો સંપૂર્ણ પ્રયાસ રહેશે. સમગ્ર પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટી તેમજ સ્કૂલ ટીચર દ્વારા આજરોજ આ વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવેલા તમામનું સન્માન સાથે અભિનંદન પાઠવ્યા હતા. તરણ સ્પર્ધામાં પ્રથમ આવનાર 100 વિદ્યાર્થીઓને શાળાના ટીચર દિનેશ મોરી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. વેસ્ટમાંથી બેસ્ટના પ્રથમ વિજેતાને રાજેશ કરડાણી સાહેબ દ્વારા સમગ્ર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મારું નામ દિનેશ મોરી, હું આસિસ્ટન્ટ ટીચર ડીડી લાડાણી વિદ્યાલય. આજ રોજ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં જે તરણની પ્રેક્ટિસ કરે છે એ લોકોમાંથી પાઘડા નમ્ર, કૃષ્ણદેવસિંહ ઝાલા અને વિનાયક ભાણવડિયા જે આલ્ફા સંકુલની અંદર ખેલ મહાકુંભ અંતર્ગત જે તરણ સ્પર્ધા યોજાય એમાં 200 મીટર, 400 મીટર અને 100 મીટરની અંદર સર્વપ્રથમ નંબરમાં લઈ આવી અને કેશોદનું ગૌરવ વધારેલ છે. અને રાજ્ય કક્ષામાં હવે પછી એ પાર્ટિસિપેટ થવા જશે ત્યારે રાજ્યમાં પણ એ નંબર લઈ આવી સંસ્થાનું ગૌરવ વધારશે એવી મને ખાતરી છે. એ ઉપરાંત તાજેતરમાં ઇકો ક્લબ દ્વારા આયોજિત જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે એમાં અમારી ભગીની સંસ્થા ડીડી લાડાણી વિદ્યાલયના એક વિદ્યાર્થી યશ બડોદરિયા એ ભાગ લીધેલો અને એણે નાળિયેરમાંથી જુદી જુદી આઈટમો બનાવી જેવી કે ચારકોલ, મેડલ્સ, ઘણી બધી અસંખ્ય આઈટમો બનાવી છે. અને મુળુભાઈ બેરાના હસ્તે એને રાજ્યની સર્વશ્રેષ્ઠ કૃતિનું સન્માન કરવામાં આવ્યું. એ સાથે સ્કૂલ ડીડી લાડાણી વિદ્યાલયનું પણ સન્માન કરવામાં આવ્યું. અને રાજ્ય સરકારના વિવિધ સ્કીમો દ્વારા હવે પોતાનું એ સ્ટાર્ટઅપ કરવા માંગે છે અને એનો બિઝનેસ ખૂબ વિશ્વ લેવલે ફેમસ થાય એવી શુભેચ્છા સહ. મારું નામ બડોદરિયા યશ કિરીટભાઈ છે. હું કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા સંચાલિત ડીડી લાડાણી વિદ્યાલય કેશોદ ભણું છું. ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું સ્ટેટ લેવલે ઇકો ફેરમાં ગયો હતો કે જ્યાં મને ગુજરાતની સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર થઈ છે, જેમાં મેં નારિયેળના વેસ્ટમાંથી વસ્તુ બનાવી હતી, જેમ કે કોકોનટ ચારકોલ, કોકોનટ કેન્ડલ, કોકોનટ હેન્ડક્રાફ્ટ, કોકોનટ આપણે કોકીડામાં. ત્યારબાદ મેં કોકોનટની જાજી બધી વસ્તુઓ બનાવી હતી કે જેમાં મને ખૂબ જ સારી સફળતા મળી છે. અને આ વસ્તુ હું નારિયેળ આપણે જે મંદિર છે તેમાંથી વેસ્ટમાંથી હું બનાવી રહ્યો છું અને તે મેં ગવર્મેન્ટ સાથે રજૂ કર્યું હતું. નામ ઝાલા કૃષ્ણદેવ છે. હું જિલ્લા લેવલમાં હમણાં રમીને આવ્યો. એમાં મારો 100 મીટર ફ્રી સ્ટાઇલમાં પહેલા નંબર છે અને હવે હું રાજ્ય કક્ષામાં રમવા જઈશ. એટલે તેથી મારો એમાં નંબર આવે તેથી હું મારું ફૂલ લગાવી દઉં છું. પણ પીવીએમ ના ટ્રસ્ટી થી જ હું આટલી પ્રેક્ટિસ કરી શકું છું. થેન્ક યુ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.